નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ ગુજરાત ભાજપમાં ભડકેલા રોષથી. ગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, પણ ઉમેદવારોની પસંદગીને લઈને હાઈકમાન્ડે કાચું કાપ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કેમ કે એક નહીં 5થી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. આ કારણોસર પ્રદેશની નેતાગીરી પણ ચિંતામાં મુકાઈ ગઈ છે. હવે ડેમેજ કંટ્રોલ કરવા દોડધામ મચી ગઈ છે. કમલમમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપવામાં આવ્યું છે. મહેસાણામાં ભાજપે પાટીદાર ચહેરા તરીકે હરિભાઈ પટેલની પસંદગી કરી છે, પણ ભાજપના સ્થાનિકો તેમની સામે નારાજ છે. હરિભાઈ પટેલ વિરુદ્ધ પણ વિરોધનો બુંગીઓ ફૂંકાયો હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના ઉમેદવારના ગામનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં ગ્રામજનો જ કહી રહ્યા છે કે જે હરિભાઈ પોતાના ગામનું ભલું કરી શક્યા નથી, તે લોકસભામાં જઈને મત વિસ્તારના લોકોનું શું ભલું કરશે? સુણક ગામના સ્થાનિકો વચ્ચે થયેલી વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે, જેમાં વાત થઈ કે છેલ્લા 15 વર્ષથી રોડ બન્યો તેનું હરિભાઈ વળતર અપાવી શક્યા નથી, તો તે લોકસભામાં જઈને શું કરશે? આમ ભાજપના ઉમેદવાર સામે ભાજપના સ્થાનિક નેતાઓ અંદરખાને મેદાને પડ્યા છે. ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. રૂપાલાએ માફી માંગી હોવા છતાંય ક્ષત્રિયો લાલ ઘૂમ છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ચારિત્ર્ય પર પાયાવિહોણી વાહિયાત વાતો કરી હતી. ત્યારે બેઠકમાં એક સૂરે નક્કી કરાયું કે આડેધડ નિવેદન કરતા ઉમેદવારોને મતના જોરે સબક શીખવાડીશું. પોરબંદરમાં આયાતી ઉમેદવારને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું છે. પોસ્ટરમાં સૂત્ર લખી એવો સૂર વ્યક્ત કરાયો છે કે 5 વર્ષમાં આપણું કામ કોણ કરશે? આ આયાતી ઉમેદવાર પોરબંદરમાં ન ચાલે. આ ઉમેદવાર 5 વર્ષ સુધી મતદારોની વચ્ચે રહેશે ખરા? પોરબંદરમાં આયાતી નહીં પણ સ્થાનિક ઉમેદવાર આપો. પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ છૂપો રોષ છે. ત્યાં હવે મનસુખ માંડવિયા સામે આંતરિક રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિણામે ભાજપની મુશ્કેલી વધી છે. સાબરકાંઠામાં અટકકાંડે ભીખાજી ઠાકોરનો ભોગ લીધો છે. હવે તેના સમર્થકો મેદાનમાં ઉતર્યા છે. દરમિયાન મેઘરજ સ્વયંભૂ બંધ રહ્યું હતું. 2000 કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે. વિશાળ રેલી યોજીને ભીખાજીના સમર્થકોએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું. હવે પક્ષપલટુ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ અપાઈ છે. ત્યારે વિરોધ વંટોળ શરૂ થયો. સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. જમીની કાર્યકરને બદલે પક્ષ બદલુને કેમ ટિકિટ અપાઈ? જેમણે પક્ષ માટે પરસેવો પાડ્યો તેના બદલે જેણે 1 વર્ષ પહેલાં જ પક્ષમાં એન્ટ્રી મારી તેને સાંસદ બનવાની કેમ તક આપવામાં આવી? આમ સોશિયલ મીડિયામાં શોભના બારૈયા સામે પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ઉમેદવારો સામે આંતરિક રોષ ભભૂક્યો છે. ત્યારે કમલમમાં પ્રદેશ નેતાઓને ડેમેજ કંટ્રોલ કરવા દોડાવવામાં આવ્યા છે. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકીય માહોલ પણ ગરમ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો એક પછી એક યાદી બહાર પાડી રહ્યા છે. ત્યારે આંતરિક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે નીતિન પટેલ ફરી એક વખત જાહેર મંચ પરથી શિખામણ આપનારા નેતાઓને ટોણો માર્યો હતો. સામાન્ય રીતે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર મંચ પરથી એકદમ બિંદાસ્ત થઈને વિરોધીઓને જડબાતોડ જવાબ આપતા ઘણી વખત આપણે જોયા છે. ત્યારે ફરી એક વખત નીતિન પટેલે જાહેર મંચ પરથી શિખામણ આપનારાઓને ટોણો માર્યો. તેમણે મંચ પરથી સલાહ આપતા નેતાઓને કહ્યું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા. તેમણે સલાહ આપનારને આડે હાથે લઈને કહ્યું કે જેના ઘરમાં પત્ની પાણી પણ નથી પીવડાવતી તે અમને સલાહ આપે છે. આવા નેતાઓએ સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ. નીતિન પટેલે સલાહ આપનારાઓ પર પ્રહાર કરતા કહ્યું કે હું સરકારમાં મંત્રી હતો અને વિરોધ પક્ષમાં હતો તે વખતે પણ લોકો સલાહ આપતા હતા. સલાહ આપવાનો અધિકાર દરેકનો છે. અમને બધી જ ખબર છે એવું નથી, પણ સલાહ આપનારની પણ કેપેસિટી હોય, મોટો પ્રોફેસર હોય અને મને લખવાની સલાહ આપે તે બરાબર છે. કોઈ મોટો ઉદ્યોગપતિ હોય અને સરકારે ઉદ્યોગ નીતિ અપનાવવી જોઈએ જેનાથી મહેસાણામાં જીઆઈડીસીમાં ફાયદો થાય તે બરાબર, પણ જેનું પત્ની પણ સાંભળતી ના હોય તેવા પણ સલાહ આપવા આવે તે યોગ્ય નથી. વધુમાં નીતિન પટેલે કહ્યું કે હું કોઈના ઉપર નથી કહેતો. ઘરે ખાટલા પર બેસીને પત્નીને એમ કહે કે પાણીનો ગ્લાસ લાવ તો સામે પત્ની એમ કહે છે કે છાના માના ઊભા થઈને પી લો. એવા પણ અમને સલાહ આપવા આવે છે. ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે અગાઉ પણ શિખામણ અને ચમચાગીરી કરતા નેતાઓને આડે હાથ લઈને કહ્યું હતું કે કયો કાર્યકર ચાલે અને કયો ન ચાલે તેની મને જેટલી ખબર છે તેટલી કોઈને ખબર નહીં હોય. ચમચાગીરી વગર તટસ્થતાથી કામ કરવાનું છે. તેમણે કહ્યું કે હું ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે.
મહેસાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે શિખામણ આપતા નેતાઓને ટોણો મારીને માર્મિક ટકોર કરી હતી. ઊંચું ઉમિયા માતાનું મંદિર બનાવવા આપણે કામ કરી રહ્યા છીએ. ભાઈ આરપીપીએ કીધું એ વાત સાચી છે. સલાહ તો અમને બધાને બહુ આપો. હું સરકારમાં મંત્રી હતો, મુખ્યમંત્રી હતો, વિરોધ પક્ષમાં હતો, ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે. સલાહ આપવાનો દરેકનો અધિકાર છે. અમે કઈ સર્વજ્ઞ નથી. અમને બધી જ ખબર છે. અમે બધા જ કામના અનુભવી છીએ. અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી. પણ સલાહ આપનારની કેપેસિટી કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપત બરોબર. આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથાપેર ગણાય. કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી ને ફાયદો થાય, ઉદ્યોગોને ફાયદો થાય, લોકોને રોજગારી વધે, ધંધા વધે, આવું કરો તો ફાયદો થાય. તો એવા લોકો સલાહ આવકારીએ છે. પણ ઘેર માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના માના ઉભા થઈને પી લો, મારા કામ ચાલે છે. એવા અમને સલાહ આપતા હતા. બોલો, જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈને પી લો, કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે. હવે એવા લોકો નબળા પડે એટલે પાછા અમારા જીવન પકડે. એમને ઘેર હાથ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે. ઘણા લોકોને આવી ટેવ હોય છે. પણ સલાહ આપો પણ ભેગું કંઈક સારું કામ કરો, પુણ્યનું કામ કરો, મદદરૂપ થવાનું કામ કરો. અને પૈસા આપે બધા પૈસા આપે એવું જરૂર નથી. ચલો ભાઈ, વિશ્વ ઉમિયામાં બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપ પક્ષમાં રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ પક્ષ ગેનીબેન ઠાકોર એમ બંને પક્ષમાં મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ઉમેદવારો દ્વારા પણ ચૂંટણી પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા પાલનપુર તાલુકાના ગામડાઓમાં જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે, જેમાં સંતો મહંતો લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ ઉમેદવાર રેખાબેનના ઓવારણા લઈ તેમને જંગી બહુમતીથી જીતાડવા માટેના સંમતિ દર્શાવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ, મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકાના પ્રવાસમાં છું અને અહીંયા મલાણા ગામે અત્યારે જે સભા પૂરી થઈ એમાં તો બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને ધર્મની ધજારૂપી સંતો અને મહંતોએ પણ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને જ્યાં જ્યાં પણ જાઉં છું મારા પ્રચારમાં ત્યાં વડીલો હોય, સંતો, ભાઈઓ, બહેનો, બધાના કાર્યકર્તાઓ, કર્મઠ કાર્યકર્તાઓના ખૂબ ખૂબ મને આશીર્વાદ મળી રહ્યા છે. પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. અને મોદી સાહેબનો જે વિકાસ અને જે વિશ્વાસ છે એના ઉપર લોકોનો જે વિશ્વાસ છે મોદી સાહેબના વિકાસના કામો ઉપર અને જે લોકોનો સમર્થન મને પ્રચંડ મળી રહ્યું છે એના ઉપરથી મને વિશ્વાસ છે કે અમારા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું એ બનાસકાંઠા વતી અમે જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું. બનાસકાંઠાના લોકો પાસે તમે કેવી જીત અપેક્ષા રાખી રહ્યા છો? બનાસકાંઠાના લોકોનો મને પૂરો જનપ્રતિસાદ મળી રહ્યો છે, બહુ લાગણી આપી રહ્યા છે અને બહેનો તો વધારે ખુશી છે કે અમારી બહેન પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં જશે અને અમારા કામો બહુ સારી રીતે કરી શકશે. એ જ વાત કરી કે લોકોની આંખની અંદર અને લોકોની વાતની અંદર મોદી સાહેબ ફરી એકવાર એ વાત અને 100% 5 લાખ ઉપરની જીત એ લોકોની આંખમાં ને લોકોની વાતમાં દેખાય છે. બનાસકાંઠામાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે
આ સમયે લોકસભાની ચૂંટણીમાં બંને મહિલા ઉમેદવારોનો જે મેદાનમાં ઉતારી છે, આ સમયે તમને કેવું લાગે છે કે વિકાસ કેવો થશે અને શું થશે એ આપણે મતદારો જોડે જાણીએ જરા. જી, આપ કેવો વિકાસ ઈચ્છી રહ્યા છો અને કેવા ઉમેદવારોની પસંદગી? બનાસકાંઠા એ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે અને અમારા ગલબા કાકાની દીકરી જ્યારે આ જિલ્લામાં લડી રહી હોય ચૂંટણી, ત્યારે અમને ગૌરવ છે. મોદી સાહેબે અમારા જિલ્લાની કદર કરી છે, મહિલાઓની કદર કરી છે અને સમગ્ર જિલ્લામાં એક ઉત્સાહનું વાતાવરણ છે. સમગ્ર જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનો સાથે મળે અને બનાસકાંઠાનું કમળ દિલ્હીમાં મોકલવા માટે કટિબદ્ધ છે અને ખૂબ મજબૂત છે. કાકા, આપણે બનાસની દીકરી છે તો એને કેવો વિકાસ એમના જોડેથી ઈચ્છી રહ્યા છો? અમારે તો એની જોડેથી એવો વિકાસ ઈચ્છી રહ્યા કે અમારે પાણી, પહેલો પ્રશ્ન છે અમારો પાણીનો. પાણી તળાવ ભરવાનું, નહેરનું પાણી લાવવાનું છે અને મોદી સાહેબ અમારા ગુજરાતના છે, અમે ગુજરાત છીએ અને ગુજરાતનો અમને ગર્વ છે કે અમે ત્રીજી વાર બી વડાપ્રધાન મોદી સાહેબને બનાવશે, અમિત સાહેબને ગૃહપ્રધાન બનાવશે અને સારામાં સારો ડેવલપમેન્ટ કરી શકશે. બહુ વિકાસ સારો થાય છે અત્યારે તો અને બધું મોદીના નામથી પડે છે. આપ પાર્ટીમાં બંને મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી છે તો આપ કેવા પ્રકારના સાંસદ ઈચ્છી રહ્યા છો? અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટા પ્રશ્નો જે પાણીના હતા, એ પાણીના પ્રશ્નો માટે માનનીય મોદી સાહેબે જે જહેમત ઉઠાવી છે, ગુજરાતની સરકારે જે કામ કર્યું છે, એ જોતો ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર જે ડૉક્ટર રેખાબેન છે એમને જંગી બહુમતીથી જીતાડવાનો પ્રજાજનોનો એક સંકલ્પ છે અને સંકલ્પ સાર્થક થશે. CR પાટીલ સાહેબની જે વાત છે કે ભાઈ 5 લાખ કરતાં વધારે વોટોથી સીટ આપો, તો અમારો બનાસકાંઠા જિલ્લો અમારા સૌ મતદારો મળીને આ મહિલા ઉમેદવારને ખૂબ મોટી જંગી લીડથી જીતાડશે. એવા સૌ ખેડૂત આગેવાનો, ખેડૂત મિત્રો, પશુપાલકો, બહેનો સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. રેખાબેન શિક્ષિત છે, સારો વિકાસ કરશે, કદમથી કદમ મિલાવી અને આ જિલ્લાનો વિકાસ થાય એવી અમને સૌને આશા છે. જી, આપણે જોયું કે બનાસકાંઠાના લોકોનો કેવો રિસ્પોન્સ છે અને કેવી ઉત્સાહ છે ચૂંટણીને લઈને. ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, બનાસ. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામવાનો છે. પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી ચૂક્યા છે. ત્યારે રસાકસી ભરી ચૂંટણી જંગમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેની ઠુમ્મર અને વર્તમાન પ્રમુખ ભરત સુતરિયા વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાવાનો છે. ત્યારે બગસરા તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડી ગઠબંધનના અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્યના પ્રમુખ સ્થાને લોકસભાના ઉમેદવાર જેની ઠુમ્મર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રવજી વાઘેલા, બગસરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા સભ્ય, પૂર્વ સભ્ય, મહત્વના કોંગ્રેસ કારોબારીના આપણા કારોબારી બંને પક્ષની વિવિધ સેલના આગેવાનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહી જેનીબેનને જંગી બહુમતીથી જીતાડવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય, તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે અત્યારે પ્રજામાં તો ઉત્સાહ છે જ, પણ આ વખતે સંગઠનને કંઈક કરી બતાવવા માટેની તત્પરતા છે. કારણ કે આ ચૂંટણી કોઈ બીજા અન્ય મુદ્દાઓ પર નહીં, પરંતુ અમરેલી સંસદીય મત વિસ્તારમાં જે પછાતપણું લોકો બોલે છે, આ પછાતપણું દૂર કરવા માટેનું નેમ લોકોએ પોતે લીધી છે. પછાત એટલા માટે કહેવા માંગીશ કે સરકારી કોઈ મોટી શાળા કે યુનિવર્સિટી નથી, કોઈ સરકારી એની હોસ્પિટલ નથી કે પેશન્ટોને રાજકોટ અને ભાવનગર સુધી ધક્કાઓ ન ખાવા પડે એવી કોઈ મોટી ફેક્ટરી કે કંપની નથી કે જેમાં અમરેલી જિલ્લા સંસદીય વિસ્તારના યુવાનોને અહીંયા રોજગારીની તકો પ્રાપ્ત થાય. અને એવું કોઈ બાળકોનું શિક્ષણનું સ્તર નથી કે અમરેલીમાં એ રહીને પોતાનું શિક્ષણ કે મા બાપ એવું ઈચ્છે કે મારા બાળકો અહીંયા રહે. અમરેલીમાં કોઈ બેન, ખાસ કરીને અત્યારે આટલી મોંઘવારી છે, કેવા મુદ્દાઓને લોકો સમજી જશો? ખાસ કરીને અત્યારે મોંઘવારીની દરેક વર્ગ અત્યારે પરેશાન છે. ખેડૂત વર્ગની એની પોતાની પીડા છે, છેવાડાનો માણસ પરેશાન છે, મહિલાઓ ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની જે આખી પદ્ધતિ છે એ બદલવી પડી છે. કારણ કે મોંઘવારી ચરમસીમાએ છે. અનેક મુદ્દાઓ છે, લોકોની પોતાની વેદનાઓ છે, એને વાચા આપવા માટે જન આ ચૂંટણીમાં આગળ આવવાનું છે. કારણ કે આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં, પરંતુ કોઈ જેની ઠુમર લડી રહી છે એવું નહીં, પણ અમરેલી સંસદીય મત વિસ્તારની પ્રજા પોતે તંત્ર સામે લડી રહી છે. જીતનો કેવો વિશ્વાસ છે? જીતનો 100% વિશ્વાસ એટલા માટે છે કે આ વખતે જેની ઠુમર કરતાં પણ વધારે પ્રજા ઠન કરી રહી છે. કારણ કે એમને પરિવર્તનની વધારે જરૂરિયાત છે અને પરિવર્તનની લહેરની
જે સાક્ષી બનવા જઈ રહી છું એ બૂથ એટલે જીતનો 100% વિશ્વાસ છે. 26માંથી 26ના જે બણગા ફૂકે છે, બણગા વખતે પોકળ સાબિત અમરેલી કરી બતાવવાનું છે. અમરેલીની જનતા એની મૂળ કુમારીમાં પાછું આવીને પરિવર્તનની લહેર કરી બતાવશે, એમાં મને કોઈ શંકા નથી. આજરોજ બગસરાની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમારું જે ગઠબંધન થયું છે એની એક પ્રથમ મિટિંગનું આયોજન બગસરા ખાતે ભવ્ય યોજાયું હતું, જેમની અંદર બંને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પધાર્યા હતા. અને આ ઉમેદવાર શ્રી અમારા જેનીબેન ઠુમર જેઓને એક આશીર્વાદ રૂપી બગસરાની જનતા તથા બગસરા તાલુકાની જનતા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે, જે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ભવ્ય જીતની એક આશા સાથે આ ભવ્ય એક પ્રથમ મિટિંગનું આયોજન હતું. આવનારા દિવસોની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉમટી પડવાના છે, લોકો મત દેવાના છે. અને જેનીબેનને સૌથી વધારે આ 26 સીટથી જે આ લોકો ભાજપ બણકા ફૂકી રહી છે કે 2 લાખ 5 લાખ મતથી જીતશે, પણ એનું ઊંધું ધારણું છે. 2 લાખ મતથી અમારા માનનીય જેનીબેન ઠુમર જે શિક્ષિત છે, જેઓ લંડનમાં અભ્યાસ કર્યા છે, અને એવા અમારા જેનીબેન સૌથી વધારે મતથી જીતવાના છે. તો અમે આશા રાખીએ કે બગસરાની જનતા અને બગસરા તાલુકાની તમામ જનતા જેનીબેન ઠુમરને અને આપણી બગસરાની પણ અમરેલીની એક દીકરીને એક આશીર્વાદ રૂપે આપણે મત આપીએ. જય હિન્દ, જય ભારત. જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, એક લોકશાહી ઢબે જે ઇલેક્શન આવતા હોય છે, તેમાં અમારા કોંગ્રેસ પાર્ટીના અમરેલીની બેઠક ઉપર શિક્ષિત વ્યક્તિ કે જેનીબેન ઠુમર આજે બગસરાની મુલાકાત લીધી હતી. બગસરાની જનતા ઝંખે છે, કંઈક વિકાસ ઝંખે છે, કંઈક લોકશાહી બસાવવાનું સપનું લઈને નીકળ્યા છે. એવી આજે જનતાએ એક આશીર્વાદ આપ્યા છે કે અમે તનતોડ મહેનત કરીને ઘર ઘર જઈને એક એક વ્યક્તિ પાસે જઈને અને અમે મત માગીશું અને જેનીબેનને વધારેમાં વધારે લીડથી જીતાવશું એવી આશા વ્યક્ત કરી છે. આજે બગસરાની અંદર પ્રથમ બેઠક કરી હતી અને બેન આવી અને વચ્ચે બધા કાર્યકર્તાઓની મુલાકાત કરી હતી, અને જેથી કરી અને લોકસભાની અંદર જેનીબેન ઠુમર નેતૃત્વ કરે અમરેલી જિલ્લાનું, એવું અમે કોંગ્રેસ પાર્ટી એક હાથથી લડતી હતી. આજે આપ પાર્ટી ભેગી થઈ અને ડબલ હાથથી લડે અને એક તાકાતથી અને બહુ જંગી લીડથી જેનીબેન ઠુમરને અમરેલીનું નેતૃત્વ કરવા માટે લોકસભાની અંદર મોકલે એવી આશા રાખું છું આ બગસરાની જનતા સાથે. જય હિન્દ, જય ભારત. સાબરકાંઠા બેઠકને લઈને અરવલ્લીમાં સમર્થકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠકને લઈને અરવલ્લી જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે. મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલયમાં સમર્થકોએ વિરોધ કર્યો હતો. જિલ્લા કમલમ કાર્યાલય ખાતે કાર્યકરોના ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. હજારો કાર્યકરો સમર્થકો ભીખાજી ઠાકોરને ટિકિટ અપાવવા ઉગ્ર માંગણી કરી રહ્યા હતા અને કાર્યકરોના સમર્થકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. જ્યાં સુધી ભીખાજીને ટિકિટ નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં મળે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી. અરવલ્લીના કમલમ ખાતે અહીંયા પહોંચ્યા છે અને અરવલ્લી જિલ્લાના બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તા લગભગ 3 થી 4 હજાર ભેગા થયા છે. હજી ટૂંક સમયમાં બીજા કાર્યકર્તા પણ અહીંયા પહોંચવાના છે. ત્યારે હું દેશ વિદ્યાર્થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને જણાવું છું કે આવનારા સમયમાં અમારા ઠાકોરની જો રિબેટ પરત નહીં કરવામાં આવે તો અમે હજી પણ આંદોલન ઉગ્ર બનાવીશું. અમારા તમામ સંગઠન ચૂંટાયેલી પાક અને તમામે અહીંયા પહોંચ્યા છે અને બધા જ રાજીનામા આપવા માટે પણ તૈયાર છે. પણ અહીંયા કમલમ અત્યારે હાલ લોક મારવામાં આવી છે, એટલે અમારે રાજીનામું ક્યાં આપવું એ પણ અમે હજી નક્કી કરીશું. આવનારા સમયમાં અહીંયા લોક મારીએ તો અમે ગાંધીનગર કમલમ ખાતે પણ અમે બધા જવાના છીએ. ત્યારે આપ વિનંતી કરું છું અમારી ભીખાજી ઠાકોરને ટિકિટ પરત મળે એ કહેતા મારી વાતને વિરમું છું. આજે એક અમે દુઃખ જ અને લાગણીના રૂપે અમે સૌ મતદાર ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ અમે બધા કાર્યાલય એકત્ર થયા છીએ. અમને એક જ લાગણી કે અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ આપીને કાપી છે, તો અમને ખૂબ જ દુઃખ જ છે. કારણ કે ફરી રિપીટ અમારા ભીખાજી ઠાકોરને રિપીટ કરાય એવી અમારી માગ છે. અને જે અત્યારે ટિકિટ આપી છે તો એ કોંગ્રેસના વ્યક્તિ છે અને અવરાજભાઈ બીજેપીમાં જોડાયેલા છે. તો જે પાર્ટીએ સંગઠનવાળે કેમ નિર્ણય લીધો એ તદ્દન ખોટો નિર્ણય લીધો છે.
આવો નિર્ણય ના લેવો જોઈએ, કારણ કે આ સીટ ખોવા માંગે છે એ લોકો, કારણ કે એમને વ્યક્તિ જોવો પડે. ટિકિટ આ લીધે ખોટી નહોતી, એટલે અમારે ભીખાજી ઠાકોરને ટિકિટ આપે તો જંગી બહુમતથી જીતે એવી અમારી આશા હતી. કારણ કે એ વ્યક્તિ કારણ કે અહીં આવશે પ્રચારમાં કોના જોડે ફરે, કારણ કે અમારે તો મતદાર વિસ્તારમાં ફરવાનું હોય, મતદારો તેમને ધોકા મારે, અમે તો કોઈના જોડે ફરી શકવાના નથી. કારણ કે આ તદ્દન ખોટું છે. પાર્ટી હજી નિર્ણય લે તો સારી બાબત છે ભાઈ. બસ એટલું કઈ મારી આજે અહીંયા કેમ આવે છે? આજે બસ એના માટે લાગણી લીધી, કારણ કે અમારી ટિકિટ અમારી પાસે ખેંચી એટલા માટે અમે આવેલા છીએ બધા. તમારી માંગની સંતોષાય તો આગળની શું રણનીતિ તમારી? એટલે ભીખાજીને ટિકિટ રિપીટ નહીં કરે, ફરીથી ટિકિટ ફરી ના કરે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. સમાચારમાં આગળ વધીને વાત કરીએ એક એવા મતદાન મથકની કે જેમાં એકમાત્ર મતદાર ધરાવતા મતકેન્દ્ર છે ગીર ગઢડાનો બાણેજની મુલાકાત. જિલ્લા કલેક્ટર એક મત પડે એટલે 100% મતદાન થયું ગણે છે. એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક સાથે રમણીય ગીર જંગલમાં કલેક્ટરે જાતે કચરો એકઠો કર્યો. પ્રથમ વખત સફાઈ અભિયાન પણ હાથ ધર્યું હતું. ગીર વચ્ચે આવેલા ઘટાટોપ જંગલ વચ્ચે બાણેજ આશ્રમ પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિહાળી હતી. એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે. મતદારોની દ્રષ્ટિએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય તે જરૂરી છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બની ગયું છે. જે જંગલનો રસ્તો હોય ત્યાં પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ. ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળથી 80 કિલોમીટર દૂર આવેલું છે તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી 25 કિલોમીટર દૂર છે અને દુર્ગમ જંગલમાં આવેલું આ એકમાત્ર મતદાર ધરાવતું મતદાન મથક અને તેની વ્યવસ્થા માટે કલેક્ટરે મુલાકાત લીધી. ભારત દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાતે જે મતદાન મથક છે એની મુલાકાત માટે આવેલ ત્યારે બાણેજ મંદિર ખાતેની વિઝિટ દરમિયાન જે લોકો અહીં આવે છે દર્શન કરવા, પિકનિક કરવા, અને એ લોકો દ્વારા જે ગંદકી અહીં ફેલાવવામાં આવે છે, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની ડીશો, પછી જે વેફર્સના એના જે પેકેટ્સ હોય છે એ બધું લોકો આવી અને અહીં નાખીને વયા જાય છે. એવું ધ્યાન આપો. અમે આજે આ સફાઈ એટલા માટે અમે હાઈલાઇટ કરીએ છીએ કે લોકોને થોડીક જાગૃતિ આવે. આ જંગલ વિસ્તાર છે, સેન્ચ્યુરી છે, ફોરેસ્ટ તમને દર્શન કરવા માટે છૂટ આપે છે, એનો આપણે મિસયુઝ ના કરવો જોઈએ. અને ભલે તમે આવો પિકનિક કરો પણ પોતાનો કચરો છે પોતે સાથે જો નાખીને ડસ્ટબિને રાખ્યા છે અને બોર્ડે મેળે છે એ પ્રમાણે કરવાની એક તંત્રની, આ જગ્યાના મહંતશ્રીની અને અમારા તમામની એક અપીલ છે કે આવી પવિત્ર જગ્યાઓ જે છે આ સેન્ચ્યુરી વિસ્તારમાં આપ જ્યારે જાઓ ત્યારે પોતાનો કચરો છે પોતાની સાથે જ લઈ જાઓ એવી એક નમ્ર અપીલ કરવામાં આવે છે. આજરોજ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 93 ઉના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર 3 એટલે કે બાણેજ, જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ, તેમાં બનાવવામાં આવે છે. અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે, અહીંના જગ્યાના મહંત છે હરિદાસજી, એ એકમાત્ર મતદાર છે. અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે. અહીંયા BLOની પણ નિમણૂક થયેલી છે. મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે. સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે. અને આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક મતની કિંમત છે. આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન 7 તારીખે યોજાવાનું છે એમાં આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો. આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપને ફાળવેલું હોય ત્યાં જઈ
અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલ્યા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા. જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા मतदान जो अधिकार है उपयोग करिए. मेरा नाम हरिदास बापू है और यहाँ मैं सेवा पूजा करूँ छूँ बाणज आश्रम ये ऊना तालुका में जंगल में आवे से. एक मत के लिए यहाँ सब व्यवस्था करते हैं आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं. मैं चुनाव करता हूँ एक वोट के लिए इतनी अहमियत रखे इतनी सब व्यवस्था करते हैं वो. तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें. मत अधिकार का उपयोग करने से देश मजबूत होगा और लोकशाही को मजबूत होगी और सभी अपना मतदान जरूर करें. આપણે ગુજરાતમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.